ને કે વાત પૂછોમાં વાત માંગ હોય તો આખો દી પ્રમોશન કેટલો ટાઈમ પછી આવી ભાઈ હું પુરુષાર્થમાં નો હા એ મારા ઘરવાળા આ લઈ તો જો બે ઠેલીઓ પકડાવી દીધી એની કરાવ્યા હતા પાછું આ કરાવી દીધું કઈ એની હાસી વાત ને કેવો મસ્તી નો લાગે સીતારામ જય વજરાજ કે બધાને મજા અત્યારે અમે આખા દીમાં એટલું કામ કર્યું ને કે વાત પૂછોમાં વાત માંગ હોય તો આખો દી પ્રમોશનમાં ઉતાર બપોરી રાંધું ખાધું ખાઈને પ્રમોશનમાં ગયા વરે આવ્યા વરે પ્રમોશનમાં ગયા કે અમારો ધંધો જે છે જવું તો પડે ને તો અટાણે એને હાઈનનું ટાણું થયું હાઈન છાવ પડે કે અહીં જોઈએ તો વાગવામાં 6:30 જેવું હોય 7 જેવું અહીં ત્યાં હમણાં હિયારો હોય તે 6:30 વાગે ત્યાં દિયાજમાં જાય અને બીજા નંબરમાં વાત કરીએ ટાઈટની તો થોડાક દી તો એવી ટાઈટ પડી ને ઘરના બારોબાર નીકળવાની મરજી ન થાય ને અટાણતા હા બી થાય કે નાયા જ રાખીએ નાઈને જઈએ બારોબાર ઠીક છે બારોબાર ટાઈટ હોય જ ને અટાણથી આપણે એમ થાય કે ઉનાળા જેવું આવે આમ યારા જેવું રહેતું આમ આપણે એમ થાય કે સ્પેશિયલ ઉનાળો હોય ને એમાં બપોરે જો ગામમાં કે જઈએ એવો તો કોઈ ને વાત પૂછવામાં કાંઈ આને હાસી વાત છે ને કેવો તડકો યારા જેવું લાગે કે યારો હે અમે હે ને કેદુન્યું જરસ્યું કે સ્વેટરું કે કંઈ હે ને પહેર્યું જ નહીં એનું કારણ છે કે અમને કંઈ તો ઉનાળા જેવું જ લાગે શિયાળા જેવું જ લાગતું જ નહીં હકીકતમાં ઉનાળો જાગો પણ હોળી પહેલાં એક ખરે ટાઈડુનો વારો થાય છે કે હોળીની ઝારું ન હોય તારો એલા કાં કહેવાય વાવસરિયા ચીજ કહેવાય ને એ આવતા ને એ વાવસરિયાને એક વાત મેં સાંભળી હતી કે વાવસરિયા ગોળ ગોળ ફરતા હોય ને કંઈ આપણી કાગળ કે ઉઠતું હોય ને એ પકડે લઈએ ને તો આપણે કોઈ દી માંદા ન પડીએ એ હાસી વાત ખબર નથી મને તો કંઈ પણ તમને કોઈને ખબર હોય આપણા વડીલને તો કીજો કે એ હાસી વાત છે તો પકડેલા હું માંદી ન પડે જો કે હું તો વાંધો નથી પડતી પણ એવું હોય કદાચ કહેતા હોય પહેલાંના હોતા એ બધાની ખબર પડતી એ આપણી તો ઓછી પડે તો અમારે અટાણે સીધ જવાનું હે ગામમાં અટાણામાં જાઉં બગડી બજાર સાઈડ ગામમાં ઘૂમરો મારીએ અને જોઈએ કેટલીક ટ્રાફિક છે હમણાં લગનગાળો એવો છે વાત પૂછોમાં લગનગાળો ટાઈઢું ગયું સારું ટાઈઢું ગયું ને ઓલી ખરા મારા લગ્ન હતા ને પહેલા મહિનાને 18 તારીખથી તો વ્યૂ ટાઈઢું હતું ને વાત પૂછોમાં આજ ખેર લગભગ બીજો મહિનો બેસતા ટાઈઢું વયું ગયો હજી બીજો મહિનો બેઠો હતા ટાઈઢુંનું પૂરું થયું પણ અહીં સારું અમુકના લગ્નનો હોય એને ટાઈઢું ન લાગે અગર બીજા તો ઠીક પણ હોવ ને વરરાજ જ બિસાડ મરે રહીએ એ તો સ્વેટર હોય કંઈ પહેરતા નહીં એટલે હુરિયું થાય પણ વાંધો ને અટાણ તો ઓછી ટાઈ છે તો હવે અમે જઈએ તો જો અમે હે ને ફાઇનલી ગામમાં પૂગી આવ્યા અને ગામમાં ટ્રાફિક કેમ હે ટ્રાફિક તો હોય અત્યારે લગનગાળો હે ને એટલે બહુ પબ્લિક હોય લગનગાળો હે ને એટલે ખરીદીમાં છા માણસ આમ નીકળે જ પડ્યા એટલી ટ્રાફિક હે ને કપડાની ખરીદીમાં બધાય વધારે હોય હાડિયું સણિયાસોરિયું બાકીના જે કપડા હોય એ સાચી વાત કપડા છે એવું બધું છે જો આવી રીતે જઈએ આ અમારું બંગડી બજાર છે જો કે ઘણી વાર જોયેલ જ છે કે એવું ન પડે કે અમારું બંગડી બજાર છે હેમસ્તી અનિલ એક મોટું ગિફ્ટ દેવાની છે સરપ્રાઈઝ ગિફ્ટ હતું કે સરપ્રાઈઝ ગિફ્ટ છે એટલે અનિલ ને આજ લઈને જા નઈકી તો હું કરે આવી હતી બધું અનિલ લાય છે ને પણ હજી મને ખબર નથી પડી કામ કરવા ખબર પડી છે ને હજે છેલ્લે હે ને હા એન્ડમાં જ ખબર પડી છે કામ હતું ને ત્યાં સુધી ન પડે આપણે પૂગે જઈએ ને ઠેકાણે તાર થોડી આફડી ખબર પડી જાય ના ના બરોબર હતું એવું બધું સરપ્રાઈઝ નો કહેવાય જો કે મને ખબર પડે જ ગઈ કાં કેકતા હે એ કેકતા હે પણ હા આમ કન્ફર્મ તને ખબર ને કે આજ છે કન્ફર્મ ખબર ન હોય હા ઈ સરપ્રાઈઝ એને કહેવાય અહીં તો ખબર હોય કે કેક છે પણ અહીં પાકું હા કન્ફર્મ ન ખબર હોય કાં છે તો હાલો આગળ જઈએ અને જોઈએ પર્પલમાં કલર છે આનો એમ ઓકે અમે હે ને આવ્યા પુલસાટ સીઝન સ્ટોર એટલે કે પર્સ ની ખરીદી કરવા કા વાવ આ કે યુનિક છે ને ભાઈ કેટલો ટાઈમ પછી આવી ભાઈ હું પુરુષાર્થમાં નો ઘણો ટાઈમ થઈ ગયો એ તો વાત જ છે ને આમાં ઓલું ખંભે નાખવાનું તો આવતું હશે ને ઓકે હા હા તો સારું કહેવાય આ સફેદ એ મારા માટે બરોબર છે પણ કલર નથી બહુ મેળમાં એવું છે એકદમ મસ્ત મસ્ત એક એમાં ગુલાબી છે કે એવું છે ને કે આછા ગુલાબી જેવું આમાં ઓકે હા હા
હા બેય સરસ છે. હા હું કમ્પ્યુટર છે તમે કયો વાપરવાનું તમારે છે કે પણ તમારે થોડુંક આમ આમાં હેન્ડલ ડબલ આવે. ઈ હારું લ્યો. આ બે માં સેફટી રહ્યા આ હે ને બહુ મસ્ત છે આમે પકડાઈ જાય આનું નથી કેતી આમે પકડાઈ જાય અને પાછા ખંભે આવે આ લઈ લો હું મારા ઘરવાળાને પૂછા પણ એની તો કોઈ કીધું નથી કઈ તું આ લે કે આ લે ચલો ફાઇનલી આનું ડન કરીએ એવો વિચાર તો છે. ફાઇનલી હે ને પુરુષાર્થમાંથી ખરીદી થઈ ગઈ એક પર્સના બદલે બે પર્સ લેવાઈ ગયા અનિલની ગિફ્ટ આપ્યા કઈ અનિલ હા આજે અમારે ગિફ્ટ નું ચાલે હામ એની પેલા આપી દીધું હું પછી આપી એવું બધું છે તો જો અટાણા છે ને આ બાજુ જઈએ હાલે કઈ બાજુ જાય એ ખબર કીર્તિ નથી મંદિર બાજુ કીર્તિ મંદિર બાજુ જઈએ સોની બજારમાં સોની બજાર જય ગાય માતા ભલું કરજે ધ્યાન રાખજે અમારું સાચી વાત ને હાલો જઈએ ફાઇનલી હે ને ખરીદી કરી લીધી ખરીદી કરવાની હતી એક ને થઈ ગઈ બે જો આમાં હે ને જોગ્યા જેલસ નો લોગો હે કઈ એટલી વસ્તુ કે ને કામ ગોલ્ડ કહેવાય ને ગોલ્ડ હા ગોલ્ડ વસ્તુ કે ગોલ્ડ ની છે પણ ઈ કામ હે ને અનિલ તને ખબર હે અનિલ ની થોડી તમને ખબર પડી જાય થંબનેલ જોવે તો અડધું પૂરું કે કામ હે ઈ પણ ઘેર જઈને જોઈએ ને આની ખબર જ છે થોડી ખબર જ છે ને આ ભેગો લેવો ઈ જ મારી ભૂલ મોટા મોટી ભેગી લેવાની જરૂર નહોતી થોડી તો એવું બધું છે લે લીધું અને એ મમ્મી જાય ઘેર પાછા જોજે રિક્ષામાં ભટકાઈ જાય ન ભટકાય ખંભે કોથરા ને દેહ મોકરા ભાગ્ય બીજું કામ હોય એવું છે ને અગરબત્તી નો બધો સામાન હે પૂજાપાનો સામાન તો બધો જોતો જોઈ રેગ્યુલર કામ માટે તો હાલો એવો મેં ઈ કરીએ હા એ મારા ઘરવાળાને આ લઈ તો જો બે ઠેલીઓ પકડાવી દીધી કેતા પકડ્યું જોઈએ પકડવી પડે કારક મદદ કરાય હો અમે કાયમ પકડીએ ઠેલિયું ઠેલાને જાણતા જઈએ બકાલું ને આને તેને લેવા તમારે કારક ન પકડવી પાછી એમાં તમારી જ વસ્તુ સાચી વાત છે અને એક વાત કહે ને તો આપડી હે ને આ લોકો વનવેતા રાખે બધાય વનવે ક્યાંથી હોય બંગડી બજાર વાળી ગલી હે ને જ્યાં મેન સુદામા ચોક થી સુદામા ચોક વાળી પૂરી થઈ ને ત્યાં તો પાનેરી આવે ને પાનેરી થી આપણે અંદર જઈએ ને ત્યાંથી ત્યાં one way વનવે હોય પણ વનવે હકીકત કાન તો ક્યાંથી રાખવો જોઈએ ખબર સુદામા ચોક થી સુદામા ચોક થી મેન માર્કેટ જ નથી ચાલુ થઈ મેન માર્કેટ જ ત્યાંથી ચાલુ થાય કે પાસ હતી ટીટ ટીટ અમારે ભાઈ મોડું થાય અમારે ઘેરે જ જાઉં રોટલા ને શાક કરી હું તાર જડીએ ખાવા બધાને મોડું હોવું થતું જોઈ અત્યારે આપણા પોલીસ ટ્રાફિક પોલીસ બહુ કાયદા કાનૂન હારા હે આપણું એટલું ધ્યાન રાખે એક્સિડન્ટ નું થાય ને આપણા લીધે જ થાય તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે ને આ અમારું સ્કૂટર આવે આવે હું તો સાચી વાત છે હાકે ગયો એટલું આઈલીન તાર તાતા પૂરું હાલવું જરૂરી છે કરક કરક કામ હે તો ખાવાનું વાસણ થઈ જાય આપડી જે આપડી ધબકારે વધી જાય કારો પછી બહુ વાલીએ તો ઓછો લે હાસી ને સાચી વાત જો આવું બધું છે અમારી આઈટમ ને મમ્મી હાલો તો આ થેલીઓ તમે પકડો હા નીકળ મમ્મી હે ફાઇનલ પૂગે આવ્યા ને આવન મી હે ને સીધી આજમુલા ખાઈ લીધી આહા આજમુલા વગર નો હાલો આ હે જોગિયાન બિલ આ હે અમારી વસ્તુ પેલા દેખાડાય નહીં પેલા હે ને મંદિરમાં ધરાય પછી દેખાડાય હજી તમારે એમ તો દાદા બાપા મંદિર હે ને જાઉં તમણી દેખાડ દે કયો ની સાચી વાત હે સાચી વાત છે તો હું ધૂપ દીવા કર લાવો જય માતાજી જય માતાજી આના વગર બધું ખોટું હે સાચી વાત ને કયો ની સાચી વાત પેલા આપણી હે ને આપણે ભગવાનની મનાવાય પછી આપણા વડીલની મનાવાય તેજા બાખો જો ધૂપ દીવા કરી લીધા જો મને હે ને અરે હાવ વિચાર આવે અનિલ હા અરે વાહ ડિઝાઇન મેં પાસ કરી અનિલ હાટું ગિફ્ટ લીધું પણ લીધું અનિલ હાટું ગિફ્ટ પણ અહીં માનીએ તો હે ને અમારે બેયની મિનાઈ થાય ભલે ગિફ્ટ એનું હે પૈસા એ અમે બે જ રોક્યા અને અમે બે જ કર્યું મારી કેદુની ઈચ્છા હતી મારા વિવાહ થયા ને તાર અમારી પહેલી એન્ગેજમેન્ટ એનિવર્સરી આવી હતી ત્યારે અમે બે ચોપાટી બેઠા હતા ને તાર કીધું તમે નાના મોટા કામ ગિફ્ટ દેવો ગિફ્ટ દે ને તાર મોટું દે જો અનિલને કંઈ ગિફ્ટ ન દેતી આજ પહેલી વાર એવડું ગિફ્ટ દીધું
કેવડું હે અનિલ ગમ્યું કે નહીં ગમે જ ને તો પછી આવું બધું હે 3 તોલા જેવું હે ગ્રામ 3 તોલા જો જોગ્યો જેલસ તમે બધા અહીંયા ખરીદી કરવા જાય મોરેમી કરાવ્યા હતા પાછું આ કરાવી લીધું કઈ નહીં સાચી વાત ને સાચી વાત છે હા પેલા કેનાથી પહેરાય પેલા તારાથી પહેરે પેલા ઘરમાં ઘરની લક્ષ્મી હોય ને ઈ પહેરે સાચી વાત ને તો પછી આપણે કુળદેવી પછી દાદાનું મંદિર ને બધી જાય હું હમણાં પણ કે પેલા હે ને જરાક આમ મારથી રહેવાતું નથી ને તે હું ચેક કરલા જય વચરાજ જય વજરાજ જો કેવો હે હમ હે ને અસલ ને બહુ એવું મારો ને મારે નથી પહેરવાનું કેમેરો એવો જ ખેરે હું તો જો પહેરા હતા કેવો તો લાગે કે દે સાચી વાત ને સાચી વાત છે હા બસ બસ ના ના મને હે ને પહેરાવા દે પહેરાવો તો છે ને તારો જ દોરો હતો મને પહેરાવો છે ને કેવો મસ્તી નો લાગે હારો હે ગઈ મને તો પછી આવડું બધું ગિફ્ટ ચાલે મારું ગિફ્ટ તો જો ઈ ગિફ્ટ જો તમે મારું ગિફ્ટ એ ભૂલેગા જો મેં પુરુષાર્થમાં છે ને હમણાં મારે પરસું હાવ તૂટેગા પ્રમોશનનું મને જવું હોય ને તો પછી ન હાલે તે જો આવો પર્સ લીધો એક ને એક છે ને મોટો લીધો હું કઈ લગ્ન પ્રસંગમાં ના લે અને આ પ્રમોશનમાં ના લે જો એક આ લીધો આમાં 2 હેન્ડલ બેગ છે એક આ સાઈડમાં રાખવાનો પોટો છે અને આ છે આવું ખાનું છે સાચી વાત ને સાચી વાત છે તો પછી